હેલો મિત્રો, તો આપણે બનાવીશું આજે દૂધના પેંડા। તો હવે આપણે અહીંયા ચૂલો સગવી દીધો છે, તો એની ઉપર કડાઈ મૂકી દઈશું। તો હવે આપણે કડાઈ મૂકી દીધી છે। હવે એમાં 2 કિલો જેવું દૂધ એડ કરી દઈશું। તો હવે આપણે કડાઈમાં દૂધ એડ કરી દઈશું। તો હવે આપણે એને દૂધને હવે ગરમ થવા દઈશું। હવે આપણે દૂધને હલાવી રાખીશું। જાયફળ, જાયફળને આપણે ભૂકો કરી લઈશું। એળચી તેને ખાંડી લઈશું। આપણે એળચી અને જાયફળ ખંડન ચા થઈ જશે, તો આવો ભૂકો કરી લઈશું બેનો, જાયફળનો અને એળચીનો।
તો આપણું દૂધ બહુ ગરમ થઈ ગયું છે. હવે એમાં 250 ગ્રામ જેટલી ખાંડ એડ કરી દઈશું. 2 કિલો દૂધ છે એટલે માટે 250 ગ્રામ ખાંડ. હવે ખાંડને સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે આપણે પેંડાની કળીઓ બનવાની ત્યાં થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેવી કળીઓ બનવા મળી છે. તો પેંડાની કળીઓ બનવાનું ત્યાં થઈ ગયું છે. આવા કળીઓ બનવા મળી છે. પછી એને આપણે ઘડીક 5-10 મિનિટ ગરમ થવા દઈશું. હવે આપણે એલચી અને જાયફળનો પાવડર એડ કરી દઈશું. તો હવે આપણો પેંડો તૈયાર થવા આવી ગયો છે. તો દૂધ બધું બાળી દેવાનું છે. આમાં થોડું થોડું દૂધ છે એને આપણે તાપ કરીને બાળી દઈશું, જેથી કરીને આપણો પેંડો ઓરિજિનલ દુકાન કરતાં પણ બેસ્ટ એકલા દૂધમાં પેંડો મિક્સ વગેરેનો. તો જો હવે આપણું દૂધ બળવા મળશે. થોડુંક દૂધ પીડ્યું છે. જો કેવો પેંડો બની ગયો છે. અને અહીંયામાં થોડુંક દૂધ છે એ બાળી દઈશું આપણે ધીમે ધીમે. જો દૂધની કળીઓ બનવા મળી છે. હવે એમાં થોડુંક દૂધ છે એ બાળી દઈશું આપણે. સાવ કોરો કરી નાખવાનો છે. અંદર પાણી કે દૂધ કાંઈ રહેવું ન જોઈએ. તો હવે આપણું અંદરથી દૂધ બધું બળી ગયું છે. તો આવો કોરો થવા દેવાનો છે. ઢીલો જરીકે ન રહેવો જોઈએ. દૂધ બધું બાળી દેવાનું. તો હવે આપણો પેંડો તૈયાર થઈ ગયો છે આવી રીતે. તો હવે આને આપણે એક ડીશમાં બહાર કાઢી લઈશું. તો હવે આપણે એને એક ડીશમાં બહાર કાઢી લઈશું. હવે આપણો પેંડો બની ગયો છે. હવે એને ઘડીક ઠરવા દઈશું. તો હવે ફાઇનલી આપણો પેંડો તૈયાર થઈ ગયો છે. હવે એને ઘડીક ઠરવા માટે મૂકી દઈશું. પછી આપણે એને પેંડાનું સ્વરૂપ આપી દઈશું. તો હવે આપણે તો પેંડાને આવી રીતે બનાવી લઈશું ગોળ ગોળ. આ પેંડો છે અને હવે આપણે આવું સ્વરૂપ આપી દઈશું.
પેંડા બનીને ત્યાં થઈ ગયા છે તો હવે એને આપણે ખાવા મળશે. તો પેંડા કેવા બનાવ્યો કમેન્ટમાં જરૂર ને જરૂર બતાવજો.